जय श्री कृष्ण मित्रों, उत्तरायण आवे एटले बधाना घरमां चीकी बनवा लागे छे। तो आज हूँ आप सौनी माटे ड्रायफ्रूट चीकीनी रेसिपी लईने आवी छुं। आ चीकी बनावी एकदम सहेली छे अने पहली वार बनावता हशो तो पण तमारी चीकी एकदम परफेक्ट बनशे। तो विडियो पसंद आवे तो चेनलने सब्सक्राइब करी शेर करवानुं भूलता नहीं। तो चालो चीकी बनाववानी शरूआत करी दईए। तो एना माटे आपणे एक पेनमा अर्धो कप बदामने आ रीते बे टुकड़ामां कापी लीधी छे तो ए लई लईशुं। तमारे अहींया कोईपण कप के वाटकीनुं माप सेट करी लेवानुं छे। त्यारबाद अर्धो कप आपणे काजू लई लईशुं અને 2 ચમચી જેટલા એટલે કે 1/4 કપ જેટલા આપણે પમ્પકિન સીડ્સ લઈ લીધા છે। આ બિલકુલ ઓપ્શનલ છે, આ તમારે ન લેવા હોય તો બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે ઉમેરી શકો છો। હવે આ બધી વસ્તુને આપણે ધીમા ગેસ ઉપર 4 થી 5 મિનિટ માટે શેકી લેવાના છે, જેથી કરીને એમાં કોઈ પણ મોઇસ્ચર હોય તો એ સરસ રીતે સુકાઈ જાય અને આપણા ડ્રાયફ્રૂટ બધા સરસ રીતે ક્રિસ્પી થઈ જાય। તો આ પ્રોસેસ એકદમ ધીમા ગેસ ઉપર જ કરવાની છે। અહીંયા આ ડ્રાયફ્રૂટને શેકાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે। અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ત્યારબાદ આપણે એમાં 2 ચમચી સમારેલા પિસ્તા ઉમેરી દઈશું। પિસ્તાને શેકાતા વધારે વાર નથી લાગતી એટલા માટે મેં 5 મિનિટ બાદ ઉમેર્યા છે અને પિસ્તા ઉમેર્યા બાદ આપણે ફરીથી 2 મિનિટ માટે શેકી લીધા છે। તો આપણા ડ્રાયફ્રૂટ સરસ રીતે શેકાઈ ગયા છે। તો એને આપણે કોઈ પણ કપ કે વાટકીના માપથી ભરી લઈશું, જેથી કરીને આપણને ગોળ લેવાનું માપ આવે। તો અહીંયા મેં ડ્રાયફ્રૂટ ભરી લીધા છે તો 1 કપ જેટલા થયા છે। તો એની સામે આપણે 1 કપ ગોળ લઈશું। તમે વાટકીના માપથી લો તો જેટલા ડ્રાયફ્રૂટ હોય એટલો તમારે ગોળ લેવાનો છે। અહીંયા આપણે દેશી ગોળનો ઉપયોગ કરીશું અને સમારેલો ગોળ લેવાનો છે। હવે એ જ પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું। ઘી ગરમ થાય એટલે એમાં આપણે ગોળ ઉમેરી દેવાનો છે। ગોળને સમારીને લેવાથી ઝડપથી ઓગળી જાય છે અને ઓગળતા બિલકુલ વાર નથી લાગતી। હવે ધીમા ગેસ ઉપર આપણે ગોળને પીગળાવી લેવાનો છે અને આ ગોળનો પાયો આપણે કઈ રીતે ચેક કરવાનો એ પણ હું તમને શીખવાડીશ, જેથી કરીને તમારી ચીકી એકદમ પરફેક્ટ બનશે। તો ગોળને સતત ચલાવતા રહીને ધીમાથી મીડિયમ ગેસ ઉપર સતત ચલાવતા રહેવાનું છે અને ઓગાળી લેવાનો છે। તો અહીંયા ગોળ ધીમે ધીમે આ રીતે બબલ બને એવો થવા લાગે છે તો ગોળનો પાયો ચેક કરવા માટે થોડા ડ્રોપ્સ આપણે પાણીમાં ઉમેરીશું। એને 10 સેકન્ડ માટે રહેવા દેવાનું અને ત્યારબાદ આપણે ચેક કરીશું તો આપણો ગોળ આ રીતે ખેંચાય છે, એનો મતલબ કે આપણો પાયો પરફેક્ટ નથી બન્યો। થોડી વાર હજુ ચલાવી લઈશું તો પાયો આપણે થોડો 2-3 ટીપા પાણીમાં ઉમેરી દઈશું, પરંતુ અહીંયા આપણો પાયો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે, જોવાથી જ લાગી રહ્યો છે। તેમાં 1 ચપટી આપણે સોડા ઉમેરી દઈશું, આનાથી આપણી ચીકી એકદમ ક્રિસ્પી બને છે। સોડા ઉમેર્યા બાદ એને 1 મિનિટ માટે ચલાવી લઈશું। ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે। તો એ ડ્રાયફ્રૂટને સરસ રીતે મિક્સ કરી દઈશું। અહીંયા જે પાણીમાં ડ્રોપ્સ ઉમેર્યા છે હું તમને બતાવી દઈશ, પરંતુ આપણે અહીંયા પાયો આવી ગયો હતો એટલા માટે ડ્રાયફ્રૂટ જલ્દીથી ઉમેરી દીધા છે। પાયો આપણો વધારે પડતો આવી જશે તો આપણી ચીકી થોડી કડવાશ પકડી લે છે, એટલા માટે સરસ રીતે ડ્રાયફ્રૂટ ઉમેરી દીધા છે। હવે જે ડ્રોપ આપણે ઉમેર્યા હતા એ આ રીતે સરસ રીતે તૂટી જવા જોઈએ, એકદમ ક્રિસ્પી રીતે। એનો મતલબ કે આપણો ગોળનો પાયો પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ ચીકીને આપણે પ્લેટફોર્મ પર લઈ લઈશું અને પ્લેટફોર્મ પર તેલ લગાડી દેવાનું છે। આ બધું મિશ્રણને આપણે પ્લેટફોર્મ પર પાથરી દઈશું અને વાટકી ઘીવાળી કરીને સરસ રીતે ઘીવાળી વાટકીની મદદથી આપણે એને પાથરી દેવાનું છે। વધારે પડતું વેલણની મદદથી તમે વણશો તો ડ્રાયફ્રૂટ આપણા ભાંગી જાય છે, એટલા માટે આ ચીકીને વધારે પડતી પાતળી કરવામાં નથી આવતી। અહીં આપણે ડ્રાયફ્રૂટ આખા લીધા છે, અધકચરા વાટીને નથી લીધા, એટલા માટે આ રીતે જાડી જ રાખવામાં આવે છે। ગરમ હોય ત્યારે જેમ આપણે આ રીતે કટ લગાવી દઈશું, જેથી કરીને ઠંડી થાય ત્યારબાદ સરસ રીતે એના પીસીસ બહાર આવી શકે। તો ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે કટ લગાવી દેવાના છે। હવે આ ચીકીને આપણે 15 થી 20 મિનિટ માટે સેટ થવા દઈશું। 15 થી 20 મિનિટમાં આ ચીકી આપણી સેટ થઈ જાય છે સરસ રીતે। તો હવે એને આપણે ઉખાડી લઈશું અને આસાનીથી એકદમ નીકળી જાય છે। હવે એને આપણે કટકા કરી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવ્યો છે અને દેખામાં જેટલી સુંદર લાગે છે ને એટલી જ ખાવામાં ટેસ્ટી પણ બને છે અને સાથે સાથે હેલ્ધી પણ છે, કારણ કે આપણે આમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ કર્યો છે અને દેશી ગોળ છે તો હેલ્ધી બને છે। ઘણા લોકો ખાંડમાં બનાવતા હોય છે, પરંતુ તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। एकदम क्रिस्पी अपने आ चीकी बनीने तैयार थई गई छे। तो આવી જ રીતે આપણે બધા પીસને તોડી લઈશું। તો એકદમ ટેસ્ટી એવી આપણે ડ્રાયફ્રૂટ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।